અંબા જગદંબા જોગણીમાં ભવાનીમાં કાયરકામાં ગેલમાં બુટમાં પંચના મેલડીમાં હુરાપુરા 52 વીર 64 જોગણી કાળિયા ઠક્કર દ્વારકાધીશ 12 બીજના ધણી રામાપીર નકલંક તેજાધારી પોકરણ ગઢવારા રામદેવડાવાળા જુના રણુજાવાળા નવખંડ ધરતીની માલિકોર કોઠારિયા નાકાવાળા રૂડકીના પાદરવાળા ભૂતવાડ ગામવાળા સીધાવદરવાળા અને બેડી ગામમાં કે જલજલાટ કોઈ મામા સરકાર બેઠા હોય અને કુરુક્ષેત્ર રણ મેદાનમાં જ્યારે અર્જુન યુદ્ધ કરવા ગયો તો ત્યારે દ્વારકાધીશ ઈ કાળિયા ઠાકર 12 બીજના ધણી તેથી અર્જુનને એને કર્ણ જેવા પાત્રના વખાણ કર્યા હતા કે વાહ કર્ણ ધન છે તારી જનેતાને. તેથી અર્જુને કીધું તું કે હે ઠાકર હે 12 બીજના ધણી તમે મારા રથના સ્વાર્થી મારા ડ્રાઈવર ઉઠીને દુશ્મનના વખાણ કરો. તેથી ભગવાને કીધું તું કે હે અર્જુન મને ઓળખા શું કોણ હો? અખિલ બ્રહ્માંડનો માલિક છો બેતાજ બાદશાહ હિન્દુસ્તાનની ધરતીનો. ઇથી ઉપર આપણી ધજાની લાજ જાળીને કેસરી નંદન પવનસુદ મહાવીર બેઠા હે. આવા બબે યોદ્ધા જો રથ ઉપર બેઠા હોય અને છતાંય 2 ડગલા રથ વાંહે વ્યુ જતું હોય અમે બેમાંથી એકય ન હોત તો તારું રથ કુરુક્ષેત્ર રણ મેદાનમાં જેમ છોકરો ફૂગો ફોડે એમ પાતારમાં ગલી દે. આવા બબે તાકાતવાળા બેઠા છતાંય 2 ડગલા રથ વાંહે જવા દે જો. તો આની તાકાત કેવી છે? તેવા હનુમાનજી મહારાજ કેસરી નંદન પવનસુદને યાદ કરું કે હે હનુમાનજી આ આશ્રમની અંદર કોઈ બી માણસ આવે દુખીઓ આવે રોતો આવે એને દાંત કરતા રાજી કરતા એના આંગણા લૂઈને મોકલજે એવી પ્રાર્થના કરું. વગર સ્વાતે વગર પૈસાએ વગર ધૂપ ધુમાડે વગર નિવેદે વગર નારિયેલે વગર અગરબત્તીએ. બોલો જય શ્રી રામ. હરિ ઓમ. જય માતાજી બાપુ. આવો બેન. જય માતાજી. જય માતાજી. જય ગિરનારી બાપુ. જય ગિરનારી. બોલો બેન. અરે બાપુ હું વાત કરું તમને, દુઃખના ડુંગર ઉગી પડ્યા છે મારી માથે. ઓહો બેન, તો એવું તમારી માથે શું દુઃખ પડ્યું? હવે વાત જાણે એમ છે બાપુ, હું હાવ જિંદગીથી કંટાળી ગઈ છું. તો મારું તું માન, કોઈ મેડિકલે જા અને અહીંયા મોનોકોટો દવા આવે હે એ તું પીન હુઈ જા એટલે તારું આજીવન દુઃખ ગયું ગાતું હવા પોરદી ચડી પેલા. પણ બાપુ કાંઈ મોનોકોટો દવા કાંઈ પીવાય, કાંઈ ઝેરના પારખા હોય? તમે હું આવી વાત કરો છો? કાંઈક તમારી પાસે કાંઈક જાદુ અંત્ર મંત્ર તંત્ર હોય તો કાંઈક રસ્તો બતાવો ને. હવે દીકરી બેન, જી કાંઈ પેટમાં દુખાવો હોય અને મેન મુદ્દો તું આયા મારી પાસે હું લઈને આવી હો એ અંદર ખાનાની આત્માની તું મને વાત કર. હવે બાપુ મારે તમને હું કેવું, આ મારો ઘરવાળો છે, એને મોકલો હોય ઉગમણો તો નીકળે આથમણો. આ મારે ઘરવાળે આયા મને લઈને લાવી તો તમને આયા નો લઈ આવું ક્યાં તમને શમશાને લઈ જાવ? તે કે મારું હાલવા દીધું હે કઈ? એ પણ આયા તો મૂંગા મરો, આ આપણું ઘર નથી. આપા કે બાપુને હું કહું હર્ષેલો કહું એ બાપુ હવે આમાંથી મને કાંઈક ઉગારો તમે, નહીતર મારું તો આમનામ પૂરું થઈ જાહે. હવે મારે જાવું તો ક્યાં જાવું? પણ કેમ આમ કરે હે? હવે આ પહેલેથી જ આમ કરે છે એટલે તો હું એને અહીંયા ઠહરી આવી. એ બાપુ તમે તો અંતર્યામી છો, તમે કાંઈક રસ્તો કાઢો. હું તો બધુંય જાણીને બેઠો, મને તો બધી ખબર હોય કે તમે ઘરેથી નીકળ્યા હું ખાઈને આવ્યો એ મને ખબર હોય, ક્યાં કેટલી વાર ઊભા રહ્યા હું વાત કરી હોય એ બધી ખબર હોય. પણ ડૉક્ટર પાસે જાને દીકરી બેન એટલે ડૉક્ટરને કહેવું પડે કે ક્યાં દુખાવો શરીરમાં થાય પછી ઈલાજ થાય. એમ તારા મોઢે તું બોલ કે હું એ હતી તકલીફ ઘરમાં તમે ગમી કરતા હોય. એ બાપુ બે હાથ જોડું, હવે હું તમને હાવ હાસે હાસું કહી દઉં, આ મારો ઘરવાળો રહ્યો ને ઈ હાવ નરા તાર મંદ બુદ્ધિનો છે. તો દીકરી બેન બેટા મન બુદ્ધિનો હોય ને તો જામનગરમાં હારામાં હારી હોસ્પિટલ હે, ત્યાં તું આનો ઈલાજ કરાવ અને આને અહીંયા લઈ જા, અહીંયા દેખાડ એટલે આની બુદ્ધિ કામ કરવા માંડશે. આવા આશ્રમે હાલી નીકળો ખોટે ખોટા બાપુની પત્તર ખાંડવાયા. એ જય માતાજી બાપુ, ભૂલ થઈ ગઈ અમારી. જય માતાજી. જય માતાજી બેન. જય માતાજી. હારો થઈ જા અને હાવ હાજો થઈ જા. મન બુદ્ધિના વ્યક્તિ આશ્રમે આવીને હવે પૂછપરછ કરે જોવરાવા માંડ્યા માણસો હોય.
ગજબ કાળો કેર વર્તાવ્યો કુદરતે. અમે તારા નામની અલખ નદામની ધૂણી રે દખાવી બેલી. અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી બેલી. આવો ભક્તરાજ. જય હો મહાદેવ. ઓમ નમઃ શિવાય. હરિઓમ. જય ગિરનારી બાપુ. જય ગિરનારી. મેં કીધું હને તમે આજનો ત્યાં રોકાવાના હતા તો મેં કીધું કે મેં તો હાલ આપણે બે જઈ આવીને બાપુના દર્શન કરી આવી અને કાંઈક અમારે થોડું ઘણું દુઃખ છે એ અમે તમને કાંઈક કહેવી તો એનું કાંઈક સમાધાન થાય બાપુ. અરે લોઢે લીટો લાગી જાય અને 100% ગેરંટી સમાધાન થાય. ધન્ય ભાગ્ય મારા બાપુ કે આજ તમારા દર્શન થયા. અમારે હને ઘરની અંદર નકરો કંકાસ ને કંકાસ અને એ કે મને ન ગમે અને હું કહું એને ન ગમે. હવે એમાં મારે કરવું શું અને નકરી આને ભાડું તો મને નકરી રીત ચડે. બાપુ બે ઘરમાં અમે આખા 2 જણા રહી છીએ ને તોય 4 આંખું નથી થતી હા મામી. બાપુ આનો કંઈક ઈલાજ કયો અમને. અમારા દુઃખનું નિવારણ કરો બાપુ. અને બાપુ તમારી સિવાય અમારો હવે કોઈ આધાર રહ્યો નથી બાપુ. એક છેલ્લી આશા લઈને હું તમારી પાસે આવ્યો છું અને એ અમારો દુઃખનું સમાધાન તમારી સિવાય કોઈ કરી શકે એવું નથી. હવે તમે કાંઈક કરો બાપુ. તો હવે હું સમાધિ લગાવું કે આનો વૈચ્યનો રસ્તો મને કુદરત મહાદેવ ઉજાડશે એટલે કહી દઈશ તરત. ઓમ. ભક્તરાજ, બ્રહ્માંડના ચોપડા ખોલી નાખ્યા. હાથ પાતાળ ચીરીને તમારો વૈચ્યનો રસ્તો મહાદેવે ઉજાડ્યો. જય હો મહારાજ, જય હો. કહી દઉં ભક્તરાજ, કયો બાપુ કયો. તમે બે માણાને હું નડતર હે અને આ કંકાસ શું બાબતથી થાય એ મને ઉજાડ્યું. હે તમારે બાલ બચ્ચા નથી. બાપુને કેથી ખબર? એ તો વાત છે. બ્રહ્માંડના ચોપડા ખોલી નાખ્યા. ત્રીજું નેત્ર ચડાવ્યું. હા વાંચી વાત કરી બાપુ. તમે અમારા મનની વાત કરતી હતી. અમારા લગ્ન થવાના 12 વર્ષ થયા હજી અમારા ઘરે કાંઈ નથી અને અમે કાંઈક તો એ હાટું જ તમારી પાસે અમે આવ્યા છીએ બાપુ. અમે ખૂબ બધે ગયા બાપુ, ખૂબ અને તમે જોવડાવ્યું. પાણા એટલે અમે પીર કર્યા. એક જગ્યાએ માનતાઓ કરી. કેટલી દાન ડુંગરું ચડ્યા ઉતર્યા પણ હજી અમારા ઘરે કાંઈ સારું ન થયું. બાપુ હવે તમે અમારી સમસ્યાનું નિવારણ કરો જલ્દી બાપુ. એ મને ઉજાડ્યું મહાદેવ ભોળાનાથે કે આનું નિવારણ કરવું હોય તો બે માણા બાંધતા બંધ થઈ જાઓ અને એક થાળીમાં ભેગા ખાવા માંડો, એક ગ્લાસમાં ભેગા પાણી પીવા માંડો અને કંકાસ ઠામુકો ઘરમાં બંધ કરી દો. જ્યાં લગી તમે બે ભેગા નહીં થાવ, ભેગા એક થાળીમાં ખાઈશો નહીં, ત્યાં લગી તમારા ઘરે આજીવન છોકરો નહીં થાય. અને કંકાસ મૂકી દો. જો 9 મહિના થાય અને ઉજરો દૂધ જેવો દીકરો દઉં તો માનજો કે આ સાધુ સંતના આશીર્વાદ તમને લાગી ગયા. જય હો બાપુ, જય હો બાપુ. ભક્તરાજ, આ તમને હૃદયથી સાધુના દિલથી આશીર્વાદ હે અને 100 વર્ષના કરે અને તમારા ઘરે પારણું બંધાય છે. જાઓ, એક સંતના આશીર્વાદ તમને હે. બોલો બાપુની જય મહારાજની જય હો. જય ગિરનારી. હાલો બાપુ. જય ગિરનારી. મહાદેવ મહાદેવ કરો. મહાદેવ મહાદેવ. હાલ 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 આ બાપુ મળી ગયા, આપણે કામ થઈ ગયું. નમઃ શિવાય. બાપુ. સીતારામ ભક્તરા સીતારામ. મહાદેવ મહાદેવ દીકરી. બોલો ભક્તરાજ. અરે બાપુ, અમે તમારું ગામમાં નામ સાંભળ્યું કે બાપુ છે ને એવું કામ કરી દે ને કે એમાં કઈ ઘટે જ નહીં, કે બોલે એટલે કે તરત કામ થાય. એટલે પછી આવવું પડ્યું. કીધું હવે બાપુની મુલાકાતે જવું જ છે. હવે બાપુ દુઃખ એવું છે ને, બરાબર છે કે કઈ ઘટે નહીં ને એવું દુઃખ છે. શું કરું?
માંડીને કાંઈક વાત કરો તો મને મગજમાં બેહે. હવે એમાં છે બાપુ મારી માથે લેણું થઈ ગયું છે, બરાબર છે, અને હને કામ ધંધા કાંઈ હાલતા નથી. લેણું થઈ ગયું હે કે દેણું થઈ ગયું હે? એ દેણું કયો કે લેણું કયો, બધું એક જ થયું. અને હા બાપુ, મારા માવતર તો બહુ રૂપિયા વાળા હતા, કેટલાય ઘરેણા આપ્યા હતા, 10 તોલા તો ઘરેણું આપ્યું તું, ફ્લેટે ઘરનું આપ્યો તો, અને ગાડીયું ને ઈ તો નોખું, પણ આને બધું વેસી માર્યું. બધું સાફ થઈ ગયો પાટલો. હવે આમાં તમે કાંક બાપુ ઉગારો, લગા તો અમારો હાવ પાટલો સાફ થઈ જાય છે. તો આખો પાટલો સાફ થઈ ગયું એનું કારણ શું હે એ માંડીને વાત કર. અરે બાપુ એ કારણ તમારે જાણવું છે, આખી વાત કરવી પડશે. હવે જો એમાં એવું છે બાપુ, મેસમાં સટ્ટો રમી ગયો, બરાબર છે, ત્યાંથી પાછા કોકની પાસે વ્યાજમાં લઈ લીધા, કાંઈ બાકી ન રાખ્યું, બરાબર છે. ધંધામાં એક કોઈ ધંધો છે ને એમ નહીં કે આ ધંધામાં પૈસા મેં નથી રોક્યા, બધાય ધંધામાં પૈસા રોક્યા. જો આંકડા એટલો રમ્યો, જુગાર એટલા રમ્યો, છેલ્લે બાપુ દારૂનો ધંધો એટલો કર્યો, દારૂ પીધો એટલો, બરાબર છે. અંતે બાપુ મારું ક્યાંય ભેગું થયું નહીં, માથાના વાળ જેટલા થઈ ગયા. હવે મારે શું કરવું? ઉગારો તમે આમાંથી. તો થાય જ ને બાપુ, દેણું જ થાય ને માથે. જ્યાં કામે જાય છે ત્યાં કામ કરવું નથી, ભણેલો તો છે નથી, હારી નોકરી મળે પછી મજૂરી જ કરવી પડે ને. જ્યાં જોરાવા જાય ને ત્યાં બાપુ જેટલા કહે ને એટલા પૈસા દઈ દે, પણ કઈ રિઝલ્ટ મળતું નથી. પછી આમાં તો હું ધનોત પનોત જ નીકળે ને ઘરનું. પણ એમ નહીં, આ સટાને એવું તો રમું છું, એમાંથી તો આવવા જોઈએ કે ન આવવા જોઈએ? લાલચ ઉપર લાલચ છે, સટ્ટામાં કોઈ જીતું છે થી જીતે આજ લગીન. બાયડી નથી હાલવા દેતા. આમ જો બાપુ મારી કેવી કઠણાઈ, બાયડી નથી મારું હાલવા દેતી. બાપુ બાયડી હાસુ કે ને એટલે એને લાગી આવે. બાપુ હવે તમે કાંક ઉગાડો, લગન હું હાથમાં હત્યા કરી જાય. તો તે બધાય તારા ગીત ગાઈ લીધા, બાકી હું રેવા દીધું. બાકી તો તમે કઈ નથી રેવા દીધું. હવે તું તો હા ભાઈ બાપુને કાંક કેવા દે, અને બાપુ કાંક ઉગારી લેશે. તું તો રાડ્યું નાખ એક દે મારી માથે, તને હાવ માટલા ધોયા. માટલા ધોવે ને, કઈ ઘરમાં રેવા દીધું છે? ખાવાનું નથી રેવા દીધું. બાપુ હોશિયાર થઈને તમારા શરણે આવ્યો છો, તમે ઉગારી લ્યો ને તો બાપુ હું છે ને જીવી જાય. લગર હવે તો મને એવું લાગે છે હાથમાં હત્યા કરી જાવ. તો સાંભળ બેટા, આત્મહત્યા કરવાની જરૂર નથી. માળામાં હમણાં જોઈને કહી દઉં બધું તને. ઝટ જોવો બાપુ, ઝટ જોવો. તો સાંભળ બેટા, મેં માળામાં જોયું કે ધરતીના 4 છેડા ગમ્યા તું રખડી લે, ગમ્યા ભાટકી લેવાની તને છૂટ હે. કોઈ સાધુ સંત કે કોઈ ભૂવો ભરાડી કે કોઈ તાંત્રિક કે કોઈ મહાત્મા, એ કોઈ તને એવી લાલચ હોય અંદર ખાનેથી કે તને પાછો રૂપિયાવાળો કરોડપતિ બનાવી દેશે, તો એ લાલચ જીવનમાંથી કાઢી નાખ. અને કોઈ સાધુ, કોઈ સંત, કોઈ મહાત્મા એવો નથી કે જગતની અંદર તને પૈસાવાળો બનાવી શકશે. અને આ બધી તારી અંધશ્રદ્ધા અંદરથી તું કાઢી નાખ અને મારું માન. અને એક જ તને ઉદાહરણ આપું હું કે કામો તો તમે પામશો, નકર આજીવન ભિખારીના ભિખારી રહીશો. હાલો મિત્રો, પરસોત્તમભાઈ અર્જુનભાઈ વઢિયારા. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો. કામો તો જ પામશો, બાકી કોઈ સાધુ પાસે લાલચે જાતા નહીં. હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો વિડીયો ગમે તો અમારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.